નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. ને જે પ્રમાણે અટકળો વહેતી થઈ હતી એ જ પ્રમાણે ક્યાંક બન્યું છે. મોદી મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે અને રાષ્ટ્રપતિ ભવન ખાતે મંત્રીઓએ શપથ પણ લઈ લીધા છે અને કહી શકાય કે 43 નેતાઓએ આજે શપથ લીધા છે. આમ તો એવું કહે છે કે મંત્રીમંડળની જે પ્રક્રિયા હોય એ સહજ હોય છે. કેમ થાય છે આ સવાલ થતા હોય છે, પરંતુ 2 વર્ષ થયા છે અને 2019 પછી આ પહેલીવાર જ્યારે વિસ્તાર થઈ રહ્યો છે મંત્રીમંડળનો, એટલે સહજ પ્રક્રિયા કહી શકાય. બીજી તરફ એવું કહેવાતું હોય છે કે જે નારાજ લોકો હોય એને મનાવવા પણ ક્યાંક પડતા હોય છે, એટલે નારાજગી પણ દૂર થઈ જાય. એનીવે, નવા મંત્રીમંડળના વિસ્તરણ પહેલાં જે મંત્રીઓએ રાજીનામા આપ્યા એ પણ ક્યાંક ચર્ચાનો વિષય બન્યું છે. અને યંગ ટીમ, એવું કહેવાય છે કે યંગસ્ટરને વધારે મહત્ત્વ આપવામાં આવ્યું છે. યંગ ટીમ બને, મહિલાઓને મહત્ત્વ આપવામાં આવ્યું છે, એટલે એ પણ ખાસ નોંધ લેવા એવી બાબત છે. ને રાજીનામા જે આપવામાં આવ્યા છે એમાં પણ ઘણા બધા મંત્રીઓ દિગ્ગજ કહી શકાય. આમ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉક્ટર હર્ષવર્ધને સ્વાસ્થ્ય મંત્રી પદેથી રાજીનામું આપ્યું. આઈટી મંત્રાલયના જે રવિશંકર પ્રસાદે આપ્યું. પ્રકાશ જાવડેકર, રમેશ પોખરિયાલ, સંતોષ ગંગવાર, બહુ જ મોટા માથા કહી શકાય, એમણે રાજીનામા આપ્યા છે અને નવા મંત્રીઓનો સમાવેશ કરાયો છે. ખાસ તો આમ જોઈએ તો જે અનુસૂચિત જાતિ, આદિવાસી, ઓબીસી, આ પણ સમીકરણ ક્યાંક કામ કરી ગયું છે, જે પ્રમાણે મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે એ જોતા. અને હા, ગુજરાતને કેમ ભૂલાય, ગુજરાતનો દબદબો કહી શકાય, કારણ કે 5 મંત્રીઓને સ્થાન આપ્યું છે. 3 નવા ચહેરા, દર્શના જરદોશ, દેવુસિંહ ચૌહાણ અને મહેન્દ્ર મુંજપુરા, અને મનસુખ માંડવિયા અને પુરુષોત્તમ રૂપાલાએ જેમણે કેબિનેટના મંત્રીના શપથ લીધા છે. એટલે ગુજરાતનું કહેવાય કે પ્રભુત્વ જોવા મળ્યું છે મંત્રીમંડળમાં. એક ખાસ વાત હતી કે જ્યારે આ શપથ સમારોહ ચાલી રહ્યો હતો ત્યારે મહેન્દ્ર જે મુંજપુરા છે એમણે જે શપથ લીધા થોડા કંઈક અલગ લાગ્યા, કારણ કે ગુજરાતીમાં બોલ્યા કે હું મુંજપુરા મહેન્દ્ર, અને પછી જે એમણે વાત કરી કે પ્રેમિલા કાળુભાઈ, એટલે કે માતાના નામનો એમણે ઉલ્લેખ કર્યો અને પછી પિતાના નામનો ઉલ્લેખ કર્યો. એટલે આ પણ એક થોડુંક ધ્યાન ત્યાં પણ ખેંચ્યું, એટલે મેં આપને આ વાત કરી છે. એનીવે, સવાલ એ છે કે હવે આ મંત્રીમંડળનું વિસ્તરણ થઈ ગયું, એની પાછળ કયા સમીકરણો, રાજકીય સમીકરણો કામ કરી રહ્યા છે. ક્યાંક યંગ જે મિનિસ્ટર છે એમને લાવવાનો ક્યાંક પ્રયાસ હતો, મહિલાઓને કેટલું મહત્ત્વ આપવામાં આવ્યું છે, અને ચૂંટણીને ધ્યાનમાં રાખીને જ્ઞાતિગત સમીકરણો છે કે કેમ, આ ચર્ચા કરવી છે. ચર્ચા કરવા માટે મારી સાથે ઉપસ્થિત છે જાણીતા રાજકીય વિશ્લેષક ડૉક્ટર પ્રદીપ મલિક ઉપસ્થિત છે. પ્રદીપજી, આપનું સ્વાગત છે. રાજકીય વિશ્લેષક ને પત્રકાર, વરિષ્ઠ પત્રકાર તરીકે યોગેશ ચુડગર ઉપસ્થિત છે. યોગેશજી, આપનું પણ સ્વાગત છે. અને દિલ્હી से पत्रकार जुड़े हर्षवर्धन पांडे. हर्षवर्धन जी, आपका भी स्वागत है. યસ, યોગેશભાઈ, શરૂઆત આપણાથી કરું કે જે પ્રમાણે હવે આ 10 મંત્રીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે, કેટલાક નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. યોગેશભાઈ, મંત્રીમંડળ એક સહજ પ્રક્રિયા છે એવું કહેવાય છે, અને 2 વર્ષે આ થતી હોય છે, પરંતુ જે પ્રમાણે મંત્રીમંડળનો વિસ્તાર કરવામાં આવ્યો છે, કેટલાક સમીકરણો ક્યાંક દેખાઈ રહ્યા છે. ક્યાંક રાજકીય સમીકરણની વાત કરીએ, ક્યાંક જ્ઞાતિગત સમીકરણની વાત કરીએ. નવું શું લાગ્યું આમાં આપને? પરિવર્તન એ કાયમ માટેની એક પ્રવૃત્તિ છે, અને કંઈક ને કંઈક પરિવર્તન થાય તો આપણને કંઈક નવું જોવા મળે. એ રીતે આ મંત્રીમંડળનું પરિવર્તન થયું છે. હવે આ પરિવર્તનમાં હંમેશા આને અમે રાજકીય વિશ્લેષકો એમ કહે છે કે પત્તા ચીપીને કંઈક ગોઠવણ કરી, એવું થયું. અત્યારે ગંજીપો ચીપ્યો, એટલે આ ઇન્દિરાજી વખતે પણ આ ચાલતું હતું અને અત્યારે પણ આ ચાલે છે. અને એટલે આ એક સાહજિક પ્રક્રિયા છે. પણ આ વખતે આની ચર્ચા વિશેષ એટલા માટે થઈ કે એવું કહેવાય છે કે મોદી સાહેબ સાથે 60 મંત્રીઓ પહેલા હતા, પણ 60 માંથી ભાગ્યે કોઈ મંત્રી સ્વતંત્ર રીતે પોતાનું કામ કરી શકતા હતા. જે કઈ કામ થાય એ પીએમઓ માંથી જ થતું હતું, અથવા તો પીએમઓ ને પૂછીને જ કરવું પડે. આ એક આ વખતના મંત્રીમંડળની ખાસિયત હતી, અને એના કારણે અત્યારે જે કઈ ચેન્જ થયા, અને એમાં ગઈકાલે થાવરસિંહ ગેહલોતને રાજીનામું આપવાનું ના કહ્યું, પણ એમને કીધું કે હવે અમારે તમારી જરૂર નથી, તમે મધ્યપ્રદેશમાં ગવર્નર તરીકે બેસો. એટલે આ રીતે જે એમને ખસેડવામાં આવ્યા. અને આજે તો ઘણા બધા દિગ્ગજ નેતાઓ, રવિશંકર છે, હર્ષવર્ધનજી છે, રમેશ પોખરિયાલ, સંતોષ ગંગવાર, આ બધા ભારતીય જનતા પાર્ટીના આધારસ્તંભ જેવા હતા, મુખ્ય પાયાઓ હતા. મોદીજી રાજકારણમાં આવ્યા એ પહેલાના આમાં કામ કરતા હોય અને ખૂબ એમનું યોગદાન હોય,
એવા દિગ્ગજ નેતાઓને આ મંત્રીમંડળમાંથી દૂર કરવામાં આવ્યા, અને કારણો જે હોય તે, એમની કામગીરી બરોબર હતી કે ના હતી. હું ફક્ત હર્ષવર્ધનજીનો દાખલો લઈશ કે હર્ષવર્ધનજીનો, એ તો સ્વાસ્થ્ય મંત્રી હતા. કોરોના કાળમાં મોદીજીએ પોતે કીધું હતું કે સરકારે બહુ સરસ કામ કર્યું છે, એમના બહુ વખાણ થયા. પણ મોદીજીએ પોતે પશ્ચિમ બંગાળની ચૂંટણી વખતે 5-5 લાખ માણસો ભેગા કરીને રેલી કરી, અને મને અહીંયા અમદાવાદમાં કહેવામાં આવે કે તમારે 6 માણસથી વધારે ભેગા ના થવું. આ જાતનું જે બેવડું વલણ થયું, અને પશ્ચિમ બંગાળમાં હાર્યા, સફળ ના થયા, કેરાલામાં, તામિલનાડુમાં બધે આ જે થયું એ, અને કોરોના એટલો બધો પછી તો ફેલાયો, સેકન્ડ વેવને બહુ ડેન્જરસ કીધું. ત્યારે એમાં મોદીજીએ જે કર્યું એનો વાંધો નહીં, પણ જે બધો દોષનો ટોપલો હર્ષવર્ધનજી ઉપર નાખવામાં આવ્યો કે તમે સ્વાસ્થ્ય મંત્રી હતા, એટલે આ એમનો ભોગ લેવાયો છે, એમ હું કહું તો કશું અતિશયોક્તિ નથી. બિલકુલ યોગેશભાઈ, એક સવાલ એ છે કે આપે કહ્યું કે સ્વતંત્ર કામ કરી શકતા નહોતા મંત્રીઓ, હવે શું લાગે છે, સ્વતંત્ર કામ કરી શકશે કે પીએમઓ માંથી જ આ સમગ્ર સંચાલન થશે? મોદીજીને અમે તો ગુજરાતમાં વહીવટ કરતા જોયા છે, અને એ જ રીતે 7 વર્ષ દિલ્હીથી જે વહીવટ કર્યો છે, એ એમનો પોતાનો એક ખાસિયત કહો કે જે કહો એ. અને મને કહેવામાં થોડો ડર લાગે છે, પણ મોદીજીથી કોઈ આગળ ના આવવું જોઈએ, એમની સમકક્ષ પણ ના થવું જોઈએ. એ એમની જે ખાસિયત છે, એને કારણે અમુક લોકો જો એનું કદ વધે તો એ સહન ના થાય. યોગેશભાઈ, એ જ સ્વભાવને લઈને તો તેઓ પ્રધાનમંત્રી સુધીની સફર કરી ગયા છે, એટલે કદાચ રાજકીય એક ગુણ કહી શકાય, અથવા એ પ્લસ પોઈન્ટ એક પોલિટિશિયન તરીકે કહી શકાય. ડોક્ટર પ્રદીપ મલિક, સવાલ એ છે કે ભલે મંત્રીમંડળ ગમે એટલું મોટું હોય, મંત્રીમંડળમાં જ્ઞાતિગત સમીકરણો હોય, યંગ હોય, મહિલાઓ હોય, તો પ્રદીપજી સવાલ એ થાય છે કે જો મંત્રીમંડળ થોડું ટેલેન્ટેડ હોય, એની પાસે નોલેજ હોય, મંત્રીઓમાં જે તે મંત્રાલયનું સક્ષમતા હોય, તો એ મંત્રી કે મંત્રાલયનું કામ કરી શકશે. બાકી મંત્રીમંડળ ગમે એટલું મોટું હોય કે જ્ઞાતિગત સમીકરણો કામ કરતા હોય તો એનો કોઈ મતલબ રહેતો નથી. શું કહેશો? દિલીપભાઈ, ભારતીય જનતા પાર્ટી અને એનડીએ ની પણ વાત કરી, કેમ કે સરકાર તો એનડીએ ની છે, પણ આમ તો ભારતીય જનતા પાર્ટીનું સ્ટામ્પ દેખાય છે દરેક જગ્યાએ. પણ જો સરકાર, ભારતીય જનતા પાર્ટી છે ને, એ ચુનાવ લક્ષી પાર્ટી છે, રાઈટ? અચ્છા. કોઈ પણ જગ્યાએ દર વખતે બારો માસ એ સતત ચુનાવી મશીનરીમાં જ રહે છે. ચુનાવ એમનું હેતુ છે, ચુનાવ એમનું લક્ષ્ય છે, ચુનાવ જીતવાનું લક્ષ્ય હોય છે. એટલે આ એમનો પ્લસ પોઈન્ટ છે કે માઇનસ પોઈન્ટ છે એ પણ કહો ને, એટલે ખબર પડે. પાર્ટી તરીકે પ્લસ પોઈન્ટ કહેવાય, પાર્ટી તરીકે પ્લસ પોઈન્ટ કહેવાય, પણ જ્યારે તમે સરકારમાં છો તો સરકારમાં એડમિનિસ્ટ્રેશન વધારે ઇમ્પોર્ટન્ટ હોય, રાઈટ? એટલે તો એક પ્રધાનમંત્રી છે અને એક પાર્ટીના પ્રમુખ છે, પાર્ટીના એક સંગઠન હોય છે, પાર્ટીના સેક્રેટરી હોય, ઓર્ગેનાઇઝેશન સેક્રેટરી હોય, પાર્ટીના પ્રેસિડેન્ટ છે, નડ્ડા સાહેબ પ્રેસિડેન્ટ છે. તો એ સંગઠનનું કામ, સંગઠન જે છે એ ચુનાવ લક્ષી રહે, કોઈ વાંધો નહીં આમાં, પણ સરકારને તો પરફોર્મન્સ લક્ષી જ હોવી જોઈએ. અને યોગેશભાઈ જેમ કહેતા હતા કે જે સૌથી કટોકટીના સમયે આ જે ચાલી રહ્યા છે કોરોનાના લીધે, પોતાને they praise themselves. એ લોકો કીધા કે અમે લોકો બહુ સરસ કામ કર્યા છે, પણ લોકોમાં આક્રોશ છે, અને લોકોનો આક્રોશ ઠેલવા માટે ભોગ લેવાયા ડોક્ટર હર્ષવર્ધનના. મને બહુ નવાઈ લાગે છે, રવિશંકર પ્રસાદ, he delivered everything. ચુનાવલક્ષી કહો, સંગઠન કરતા કહો, જે કહે, he delivered everything. જે કહે, ધારા 317 ની વાત હોય, 35A ની વાત હોય, ટ્રિપલ તલાકની વાત હોય, હવે આઈટી લો ની વાત, આઈટી એક્ટમાં જે સુધારા કર્યા છે એની વાત કરો. અરુણ જેટલી પછી જે કાયદાકીય રીતે પાર્ટીને જે જોઈએ, સરકારને જોઈએ, રવિશંકર પ્રસાદે બધી આપી. He was a good administrator, he was a good minister, પણ એમના પણ ભોગ લેવાયા. તો મને પણ લાગે છે કે થોડીક પોલિટિકલ ઇક્વેશન ને વધારે મહત્વ આપવામાં આવી છે આ વખતે एडमिनिस्ट्रेशन करता। बराबर। ओके, हर्षवर्धन जी, सवाल यह है कि एक के बाद एक साथी दल जो एनडीए के हैं वो नाराज होते जा रहे हैं और उनकी नाराजगी को भी दूर करना है,
दूसरी ओर से पूरा बैलेंस करने का एक प्रयास इसमें दिख रहा है, जो कैबिनेट विस्तार हुआ उसमें। आप कैसे देखते हैं उसको? देखिए, मैं एक बात कहना चाहूंगा आपसे कि राजनीति में देखिए परसेप्शन जो है वो बहुत ज्यादा जरूरी है। परसेप्शन से ही चीजें निकल कर आती हैं। तो हाल के वर्षों में हम देखें, जब से कोरोना की ये शुरू हुआ, उसके बाद से हम देखें तो लगातार जो है सरकार की छवि को कहीं ना कहीं असर पड़ रहा था। आप देखें, किसान आंदोलन चल रहा था, वहीं कोविड के चलते जो है अर्थव्यवस्था लगातार जो है वो उसमें गिरावट देखी जा रही थी। और लगातार लोगों ने देखा कि किस तरह से लाशें जो है गंगा में तैर रही थी। और आपको एक बात ये भी बताऊं कि अर्थव्यवस्था की हालत जो है वो बहुत खराब हो गई थी। 22 करोड़ लोग गरीबी की रेखा के से नीचे जा चुके थे ये कोरोना के सेकंड पीक के बाद। जबकि हमने 2004 और 2016 में देखा कि तकरीबन 27 करोड़ लोग जो है ऊपर उठे थे। तो देखिए, इस स्तर पे जो है काफी गिरावट देखने को मिली है, लोगों की आय घटी है। तो इन सब चीजों को देखते हुए जो है ग्रोथ रेट के भी माइनस में जाने का अंदेशा बना था। कई तरह की चीजें हैं, ये सब देखते हुए और तमाम सामाजिक समीकरणों को देखते हुए पार्टी ने यह तय किया कि अब इस मंत्रिमंडल विस्तार में जो है इसको किया जाएगा। और इसमें हम देखें, सभी राज्यों को लगभग लगभग बराबर प्रतिनिधित्व देने की कोशिश की गई है। और जैसा प्रदीप जी कह रहे थे, भारतीय जनता पार्टी चुनावी मोड में हमेशा रहती है, लेकिन यहां पर मैं कहना चाहूंगा कि बंगाल हारने के बाद पार्टी को ये सोचने को बंगाल की हार ने मजबूर किया है कि अब वो छोटे छोटे दलों को ले और अपनी जो सोशल इंजीनियरिंग है उसको जो है बनाए। इसी के तहत हम देखें, इसमें महिलाओं को 11 के आसपास महिलाओं को जो है 11 महिला प्रतिनिधित्व जी। आप अपने मंत्रिमंडल में देते हैं। युवाओं को भी प्रतिनिधित्व दिया गया है। और दूसरी बात जो है, काम का पैमाना अब आपका जो होगा वो आप किस तरीके से चीजों को डिलीवर करते हैं ये तय किया जाएगा। तो इसको देखते हुए मुझे लगता है कि ये एक तरह से मतलब बहुत अच्छा है, और मैं इसे मानता हूं कि एक मेजर हर्षवर्धन जी, अच्छा अच्छा दिखता है, आपने बोला अच्छा दिखता है, युवा टीम है, महिला भी साथ है, पर सवाल यह है कि कितनी फ्रीडम मिलेगी जो पहले नहीं थी। योगेश जी ने भी बताया कि इतनी फ्रीडम नहीं मिलती काम करने की, पीएमओ से सब हुक्म होता है। तो लगता है कि ये टीम देखने के बाद थोड़ा भी फ्रीडम मिलेगा, या जैसे थे की परिस्थिति? देखिए, एक यहाँ पर मैं बात आपसे कहना चाहूंगा कि प्रधानमंत्री मोदी जी ऐसे हैं, वो ये चाहते हैं कि हमारी छवि जो है अपनी खराब ना हो। क्योंकि अगर प्रधानमंत्री की छवि पे असर पड़ेगा, प्रधानमंत्री की छवि है जो मंत्रियों की भी छवि को तय करती है। तो कहीं ना कहीं पीएमओ जो है, देखा हमने 2014 के बाद से लगातार जो है सब पीएमओ से ही चीजें नियंत्रित हो रही हैं। और जो बात आपने कही कि अब ये देखने वाली बात होगी कि कितनी इनको काम करने की स्वतंत्रता मिलेगी, क्योंकि सब चीज तो पीएमओ ही कर रहा था। अब आप रविशंकर जी, जैसा अभी प्रदीप जी ने कहा, रविशंकर जी बहुत अच्छे एडमिनिस्ट्रेटर हैं और प्रवक्ता की जिम्मेदारी भी निभाए हैं हर हर तरह से, मतलब देखा जाए तो जावड़ेकर जी भी, जी, प्रकाश जावड़ेकर जी भी यस। 4 मंत्रालय आपके संभाले थे। और मुझे जो आज के इस मंत्रिमंडल विस्तार में जो सबसे कमी लगी, वो लगी अर्थव्यवस्था को लेकर। जैसे वित्त मंत्री हमें निर्मला सीतारमन, उनकी तरफ से मतलब कुछ किया नहीं गया उनकी तरफ से। उम्मीद थी कि अर्थव्यवस्था जो है इस तरह से है, कोई अच्छे किसी व्यक्ति को आप लाने की कोशिश करेंगे, लेकिन ऐसा देखने को नहीं मिला। और दूसरा, किसान आंदोलन जो है वो एक बहुत बड़ा इश्यू था, उसको भी नरेंद्र सिंह तोमर जो है कहीं से अच्छी तरीके से टैकल कर पाने में कामयाब नहीं हो पाए थे अभी तक। तो मुझे थोड़ा सा ये खरा कि ये दो जो मंत्री थे, इनकी कुर्सी कैसे बच गई। अच्छा, वित्त मंत्री में बदलाव आएगा, ऐसा लगता था आपको कि ये चेंज होगा थोड़ा वित्त मंत्री? ये मुझे ऐसी उम्मीद तो थी कि थोड़ा बहुत चेंज करेंगे, लेकिन मुझे ये समझ नहीं आया कि अनुराग ठाकुर को जो है आपने जो है प्रमोट कर दिया। जबकि आप देख लीजिए कि औद्योगिक उत्पादन लगातार ढलान पे है। हमारी जो ग्रोथ रेट है जीडीपी की, वो -7 से -8 जाने का अंदेशा जो है वो अभी भी बना हुआ है। लगातार लोगों की नौकरियां जा रही हैं। और इस सबको देखते हुए एक लग रहा था कि इस पे भी कोई ना कोई प्रधानमंत्री एक्शन लेंगे। मे भी ये सब प्रधानमंत्री के खासम खास हो सकते हैं ताकि उसको नहीं हटाया गया। योगेश भाई, सवाल આપણે ગુજરાતનો પણ થોડી ચર્ચા કરી લઈએ કે ગુજરાતનો જે દબદબો કહેવાય છે ને, ગુજરાતમાંથી જે 3 નવા ચહેરાને સ્થાન મળ્યું છે, દર્શના જરદોશ, દેવુસિંહ ચૌહાણ, મહેન્દ્ર મુંજપરાને, અને એમાં પણ બેને કેબિનેટ મિનિસ્ટર પુરુષોત્તમ રૂપાલા અને જે મનસુખ માંડવિયાએ જે શપથ લીધા છે, ગુજરાતનો દબદબો દેખાય ને એમાં પાછા ગુજરાતીમાં શપથ. મને નવાઈ ત્યાં લાગે, મેં શરૂઆતમાં કહ્યું એમ કે મહેન્દ્ર મુંજપરાએ જયારે શપથ લીધા ત્યારે આ શબ્દો હતા, ગુજરાતીમાં શપથ લીધા કે હું મુંજપરા મહેન્દ્ર પ્રેમિલાબેન કાળુભાઈ, માતાના નામનો પણ ઉલ્લેખ કર્યો. શું કહેશો યોગેશભાઈ? ઓલરેડી તો બે ગુજરાતી હતા જ. હમણાં પાછા પ્રદીપભાઈ ને હર્ષવર્ધનજી કહેશે, પહેલા હું કહી દઉં કે ઓલરેડી બે ગુજરાતી તો દેશ ચલાવતા જ હતા. હજુ પણ ક્યાંક દબદબો? નહીં, ગુજરાતનો દબદબો કાયમ રહ્યો છે. અને માનનીય મોરારજીભાઈ દેસાઈ જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે પણ એવી અપેક્ષા હતી, પણ મોરારજીભાઈ બહુ નિષ્પક્ષ માણસ હતા એટલે એમને ગુજરાતનો
છું એમ કરીને ગુજરાતીને વધારે મહત્વ આપે એવું નહોતું એટલે આમાં કર્યું. પણ 56 ની અત્યારે જોઈએ ને પાછી હા યોગેશભાઈ? 56 ની જો સાચી વાત છે કારણ કે એમની 56 ની પણ નહીં હોય. તમે અત્યારે ગણતરી કરો તો પ્રધાનમંત્રી ગુજરાતના, ગૃહમંત્રી ગુજરાતના અને એ જ રીતે પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા એ બેને પ્રમોશન આપીને કેબિનેટમાં લેવામાં આવ્યા. દર્શનાબેન જરદોશ, દેવસિંહ ચૌહાણ, મહેન્દ્ર મુજપરા એ બીજા 3 ને નવા ઉમેરવામાં આવ્યા. અને એસ જયશંકર એ રાજ્યસભામાં ગુજરાતમાંથી ચૂંટાયેલા છે એટલે એને આપણે ગુજરાતના પ્રતિનિધિ ગણી શકીએ. તો અત્યારે તમે વિચારો કેટલા લોકો ગુજરાતમાં છે, એમાં આખું પ્રધાનમંડળમાં. અને હવે ખાતાની વહેંચણી તો કાલે થશે, પણ અગત્યના ખાતાઓ ગુજરાતીઓને મળે એવી અત્યારે તો અપેક્ષા રાખવામાં આવે છે. પણ જ્યારે મોદી સાહેબ પ્રધાનમંત્રી બન્યા ત્યારે એક વાક્ય બહુ વપરાતું હતું, મોસાળમાં જમવાનું અને મા પીરસનારી. આવું કઈ 7 વર્ષમાં જોવા ના મળ્યું. સાહેબ ખાસ હજુ તમે ગુજરાતને યોગેશભાઈ હજુ તમે ગુજરાતના મંત્રીઓ પાસે સારા મંત્રાલયની અપેક્ષા રાખો છો? હવે 2 ગુજરાતીઓ તો આખો દેશ ચલાવે છે, હજુ તમારે સારા મંત્રાલય જોઈએ છે, સારા ખાતા જોઈએ છે? તમારા વાક્યમાં બીજું ઉમેરું કે બે જણા સરકાર ચલાવે છે અને 2 ઉદ્યોગપતિઓ ગુજરાતી છે, એટલે ગુજરાતનો દબદબો તો વધે છે. બીજું આગળ નથી બોલવું મારે. પણ આ પરિસ્થિતિમાં હવે મારે એ કહેવું છે કે આજે જે પરિવર્તન કરવામાં આવ્યું એમાં પ્રશાસનિક અથવા તો વહીવટની બાબતમાં કેટલો સુધારો થશે આનાથી મને કઈ ફરક પડે એવું લાગતું નથી. અત્યારે સીતારામનની વાત કરી, અર્થતંત્ર અત્યારે આપણું એટલું બધું નબળું પડ્યું છે ને ડે બાય ડે જીડીપી ની વાત કરવી પડે છે આપણે. અને માર્કેટમાં પૈસો નથી, બેકારી વધી છે, ઉદ્યોગો અત્યારે રખડી પડ્યા છે. ભલે આ કોરોનાના કારણે થયું, પણ એ પહેલા પણ પરિસ્થિતિ આવી જ હતી, આર્થિક સ્થિતિ કોઈ સારી નહોતી. એટલે આ જે થયું છે એમાં આર્થિક સુધારા જો થાય અને એવા કોઈ તજજ્ઞને લાવવામાં આવે કે જે આર્થિક બાબતોના જાણકાર હોય. નરસિંહ રાવજીને હું અત્યારે સલામ કરું કે એમને મનમોહનસિંહને નાણાં ખાતું સોંપ્યું પછી ભારતમાં જે ફેરફારો થયા છે, આવા કોઈ ક્રાંતિકારી ફેરફારો થાય એવું નરેન્દ્રભાઈ પાસેથી અમે અપેક્ષા રાખીએ છીએ. આપણી પાસે ભારતીય જનતા પાર્ટીમાં એવા કોઈ સારા જાણીતા અર્થશાસ્ત્રીઓ નથી એવું નથી. સુબ્રમણ્યમ સ્વામીને ના લેવામાં આવે, પણ બીજા બી ઘણા છે. સુબ્રમણ્યમ સ્વામીને હાર્વર્ડ યુનિવર્સિટી જો એટલું માન આપ્યું હોય તો આપણે નથી આપી શકતા. અને અર્થતંત્રની બીજી વાત કરું તો આ 7 વર્ષના કાર્યકાળમાં આરબીઆઈના, રિઝર્વ બેંકના ગવર્નરો કેટલા બદલાયા છે સાહેબ, તમારે ગણવું પડે. કોઈ ગવર્નર કેમ ત્યાં શાંતિથી બેસી નથી શકતા? યોગેશભાઈ, આખા બોલા લોકો કદાચ પસંદ નહીં પામતા હોય અથવા નહીં ગમતા હોય એવું પણ બને, કારણ કે સુબ્રમણ્યમ સ્વામીની આપણે વાત કરી આખા બોલા છે, થોડું સ્પષ્ટ વક્તા પણ કહી શકાય. સવાલ પ્રદીપજી, એમની બંદૂક કઈ બાજુ ફૂટે એ પણ કઈ કહેવાય નહીં. અને એકંદરે દેશને નુકસાન થઈ રહ્યું છે. આપણું અર્થતંત્ર જે ખૂબ સારું હતું એને બદલે અત્યારે આપણે એવી પરિસ્થિતિમાં મુકાયા છે. કોરોના તો એક આવ્યો કાળ, પણ એ સિવાય પણ અર્થતંત્રની બાબતમાં જો કંઈ કરવામાં નહીં આવે તો આપણો દેશ વિકાસની વાતો કરો છો, કોઈ વિકાસ થાય એવું દેખાતું નથી. ચલો, સવાલ પ્રદીપજી એ છે કે જે પ્રમાણે હર્ષવર્ધનજીએ કહ્યું કે ક્યાંક જે દેશમાં કિસાન આંદોલન થયું, કોરોનાને કારણે જે મેડિકલ ઇમરજન્સી ક્યાંક જોવા મળી, ક્યાંક અર્થવ્યવસ્થા ડામાડોળ છે. હવે જે યુવા નેતૃત્વ જે મંત્રીમંડળમાં જોવા મળે છે, યુવાઓ પર જે વધારે પસંદગી કરવામાં આવી છે, લાગે છે કે આના પર પણ ફોકસ કરવામાં આવે અથવા આને લઈને, યુવા ટીમને લઈને મોદી સરકાર વધુ કંઈક સારું દેશ માટે કરી શકે? દિલીપભાઈ, શરૂઆતમાં જ યોગેશભાઈ અને આપ પણ કીધા અને હર્ષવર્ધનભાઈ પણ કીધા કે જુઓ, તમામ ડિસિઝન તો પીએમઓ માં જ લેવાય છે અત્યારે પણ, અને એ મને નથી લાગતું કે એમાં કોઈ ફેરફાર થવાનો છે. મોદી સાહેબની જે સ્ટાઇલ છે એ સ્ટાઇલથી તમે શરૂઆતમાં જ કીધા કે મુખ્યમંત્રીથી પ્રધાનમંત્રી સુધીની સફરમાં એક મોટા યોગદાન જે છે એમની એટીટ્યુડ છે. હું તમામ વસ્તુને કંટ્રોલમાં હું છું અને કંટ્રોલમાં રાખીશ, એ તો રહેવાનું જ. પણ યુવાનને જે તક મળી છે તો એક પરસેપ્શનની વાત હોય છે, જે હર્ષવર્ધનભાઈ પણ શરૂઆતમાં કીધા કે પરસેપ્શન જે છે લોકોમાં, જે આ પરસેપ્શન છે કે સ્થિતિ ખરેખર બહુ ખરાબ છે, બધા લોકો જાણીએ છીએ અત્યારે. જે પરસેપ્શન ચેન્જ કરવાની વાત છે, પરસેપ્શન કદાચ યુવાન ચહેરા જોઈને લોકોને થોડીક
આશા જાગે કે નવા લોકો છે, નવા ચહેરા આવ્યા છે, નવા આઈડિયાઝ લઈને આવે છે. પણ આ નવા આઈડિયાઝ કેટલા હદ સુધી એ લોકો ઇમ્પ્લિમેન્ટ કરી શકે એ તો બહુ મુશ્કેલની વાત છે કહેવાની. કેમ કે તમામ ડિસિઝન પીએમઓમાંથી લેવાય. શરૂઆતમાં જ કીધા કે 2 ગુજરાતીઓ દેશ ચલાવી રહ્યા છે અને સાથમાં દેશના જે બહારની વાતો છે એ પણ એક ગુજરાતના રેપ્રેઝેન્ટેટિવ એસ જયશંકર એ રાજ્યસભામાં મેમ્બર છે ગુજરાતથી, તો ગુજરાતના રેપ્રેઝેન્ટેટિવ વિદેશમાં કરી રહ્યા છે. સો મને નથી લાગતો કે કોઈ પરસેપ્ટેબલ ચેન્જ આવવાના છે. ચલો 2.5 વર્ષ પછી ચૂંટણી થવાની છે. આ લોકો યુવા ચહેરા લઈને યુવા લોકો પાસે જશે. એ લોકો વધારે સારી રીતે યુવાન લોકોને પાર્ટી સાથે કનેક્ટ કરી છે. યસ, પાર્ટી સાથે, અને પાર્ટીને ફાયદો છે, લોકોને ફાયદો નથી આ યુવા ચહેરા આવવાથી. समयની मर्यादा છે. પણ हर्षवर्धन जी, आखिरी सवाल यह है कि जो भी मंत्रालय जिसको भी सौंपा गया उसमें मान लो कि फंड जो आता है वो यूटिलाइज कहाँ हुआ, कितना हुआ, कैसा काम हुआ, कैसा नहीं हुआ, इसके लिए कोई प्रॉपर जो मॉनिटरिंग सिस्टम होनी चाहिए वो सिस्टम कहीं दिखती नहीं है. लगता है आपको ऐसे एक सिस्टम भी होनी चाहिए, न मात्र पीएमओ के जरिए ये सब चलता रहे? बिल्कुल सिस्टम तो चाहिए, लेकिन अब हर चीज तो हम देख ही रहे हैं 2014 के बाद से लगातार जो है मंत्रियों की भूमिका जो है इस सरकार में जो है 2014 से हम देखें वो बहुत कम है, सीमित है. आपको बांट दिया गया, आपको पीएमओ के निर्देशों का पालन करना है, तो हर चीज तो सब वहीं से डिसाइड हो रही है. तो इस बार भी मुझे कोई उम्मीद नहीं लग रही है कि ये सब चीज होगा. लेकिन जवाबदेही जो है वो तय की जानी चाहिए. कितना फंड एलोकेट हुआ, किस तरीके से, आप प्रधानमंत्री का विजन तो रहता है, विजन उनका अच्छा है, उसको इम्प्लीमेंट कराने की जिम्मेदारी जो है वो मंत्रियों की है. तो कहीं ना कहीं इस पर ध्यान देने की जो है बहुत ज्यादा जरूरत है. लेकिन मुझे लगता नहीं है ऐसा कि कोई ऐसा सिस्टम आपके यहाँ हो पाएगा, क्योंकि हर चीज तो आपके पीएमओ से मैनेज हो रही है. लेकिन यह है कि इसमें इस बार जो युवा चेहरे हैं, जैसे आपकी महिलाएं हैं, उनको ज्यादा प्रतिनिधित्व दिया गया है. और इसके पीछे भी कारण है आपका बंगाल का. बंगाल में से पहले अगर हम जाएं तो बिहार में हमने देखा कि बड़े पैमाने पर महिलाओं ने बीजेपी को वोट किया, मोदी के नाम पर वोट वगैरह मिला उनको. तो ये सब देखते हुए बंगाल में तो महिलाओं ने वोट किया ही नहीं, ममता दीदी के साथ चले गए. तो ये सब देखते हुए और युवाओं को देखते हुए आगे सारे समीकरण बनाए गए हैं. सोशल इंजीनियरिंग की बात की गई है, हर तरह કે જાતિ को इसमें साधने की कोशिश की गई है. ચલો, બિલકુલ હર્ષવર્ધનથી જોવાનું રહેશે કે આ સમીકરણો દેશના લોકો માટે છે, દેશના વિકાસ માટે છે, કે પછી ભારતીય જનતા પાર્ટી પોતાની પાર્ટી માટે છે કે સરકાર માટે છે, એ પણ આવનારા દિવસોમાં ખબર પડશે. પરંતુ જે પ્રમાણે તમારા ત્રણેયનું કહેવું છે એ પ્રમાણે કે મંત્રીમંડળનો જે વિસ્તાર થયો છે એ સહજ પ્રક્રિયા છે, પરંતુ જે રીતે વિસ્તાર થયો છે એમાં કન્ક્લુઝન એવું આવે છે કે સ્વતંત્રતા મળવી જોઈએ, પહેલા સ્વતંત્રતા નહોતી મળી. બીજા સવાલો એ ઉઠ્યા છે કે મોટા માથાઓ જે મિનિસ્ટર હતા એમણે જે રાજીનામા આપ્યા છે એને લઈને સવાલો ઉઠી રહ્યા છે. ત્રીજી વસ્તુ એ છે ક્યાંક છબી ખરડાઈ છે કિસાન આંદોલનથી લઈને, કોરોનાથી લઈને કે અર્થવ્યવસ્થાને લઈને, એને સુધારવાનો પ્રયાસ થશે કે કેમ? કારણ કે જો આ બધું સુધરશે તો દેશવાસીઓને સીધો ફાયદો થશે. મંત્રીઓને ફ્રીડમ નહીં હોય, મંત્રીઓ ઉપર કોઈ પ્રોપર જે સિસ્ટમ જે મોનિટરિંગની નહીં હોય, તો પછી જેસે તેની પરિસ્થિતિ પણ જોવા મળી શકે છે. જોવાનું રહેશે હવે કે આ યુવા ટીમ અને નવું મંત્રીમંડળ દેશના વિકાસમાં કેટલો ફાળો આપે છે અને દેશવાસીઓને એનાથી કેટલો ફાયદો થાય છે, કે પછી માત્ર એક રાજકીય સિનારીઓ બનીને રહી જાય છે, એ આવનારો સમય બતાવશે. ચર્ચાનું સમાપન કરીએ છીએ. ડોક્ટર પ્રદીપ મલિક, હર્ષવર્ધન પાંડે, યોગેશ ચુડગર ત્રણે ઉપસ્થિત રહ્યા. થેન્ક યુ વેરી મચ. આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા. ફરી મળીશું નવી ચર્ચા સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.